વનરાજસિંહ પરમાર, ગામ રાણપુર, જિલ્લો બોટાદ। રાણપુરની સુખભાદર નદીમાં ગઈ રાતે રેતીના ગેરકાયદેસર ખનનની ઘટના બની છે, જેમાં 25થી વધુ ડમ્પર અને 15થી વધુ ટ્રેક્ટરો પવિત્ર કબ્રસ્તાન અને પવિત્ર મુક્તિધામની નજીકથી રેતી ઉપાડી ગયા હોવાની હકીકત નગરજનો છેલ્લા કેટલાક દિવસથી જોઈ રહ્યા છે। આ ઘટનામાં બોટાદના ખાણ ખનીજ વિભાગના જીઓલોજીસ્ટ ભરત જાલોંદ્રા અને તેમની ફ્લાઇંગ સ્કોડ નિષ્ક્રિય અને નિષ્ફળ સાબિત થઈ છે। સાથે સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ તંત્ર અને રેવન્યુ વિભાગ પર પણ જવાબદારી ઊભી થાય છે કે કેમ સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવી। કબ્રસ્તાનની નજીક ભૂમિનો ઉપયોગ રેતીના ડગલાઓ માટે કરવામાં આવ્યો છે અને પવિત્ર મુક્તિધામના મૃતકોના પરિવારજનો સુખભાદર નદીમાં સ્નાન કરવા માટે આવે છે ત્યારે ડૂબી જવાનો ભય ઊભો થાય છે, જે માત્ર કાયદાનો ભંગ નથી, માનવિક અને ધાર્મિક લાગણીઓનું અપમાન છે। દેરડી, ગઢિયા, રાણપુર, કિનારા, નાગનેશ અને દેવળિયા જેવી ગ્રામ પંચાયતોને મળવાની રોયલ્ટી ગુમ થઈ રહી છે અને ગામનો વિકાસ અટવાઈ રહ્યો છે। અમારી તકલીફ ખાલી તકલીફ નથી, ઘણા નિર્દોષ જીવોનો ભોગ લીધેલો છે। માટે તંત્ર પાસે સ્પષ્ટ માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થાય અને આ મામલો દબાવવાની કોશિશ જેમ બને તેમ ના થાય તેવી તકેદારી જાળવી તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત।